સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદની કાવતરું રાહ જોઈ રહી છે। વરસાદ ક્યારે આવશે તેવું લોકો વિચારી રહ્યા છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે। તેમણે કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાગ નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે। હવામાન વિભાગ અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે। સાથે જ આગામી થોડા દિવસોમાં દિલ્હી એનસીઆર સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આઈએમડીએ આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે। જમ્મુ અને કાશ્મીરમાં કચ્છના જાંબાંગ યુવકે 3 આતંકવાદીઓને કર્યા ઠાર। બારમુલ્લા આતંકવાદ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી। સુરક્ષા દળોને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરમાં બારમુલ્લા શુક્રવારે રાત્રે ઘર્ષણ થયું હતું, જેમાં માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના જાંબાન જવાન પૂર્ણસિંહ ખેંગાર ગઢવી અને તેમના સાથી જવાનોને 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા। કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ મુલાકાતે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પર પહોંચ્યા છે। પીએમ મોદીના ગુજરાત આગમન બાદ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું। પીએમ મોદી 16 સપ્ટેમ્બર ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે। રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 18મી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ત્યારે પીએમ મોદી 16 સપ્ટેમ્બર 2024ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાયુક્ત સંવેદિત તકનીક નિમિત્તે દેશની પ્રથમ વંદે માતરમ મેટ્રો ટ્રેન ભુજ અમદાવાદ મેટ્રો ટ્રેનના સિગ્નલ દબાવીને શુભારંભ કરશે।